મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આ જો અત્યારમાં જ જાગી ગયા છે બેન. હી નહીં અત્યારમાં તો મમ્મી આજે કીધું તું વહેલા ઉઠી જાજે. હા તે કૃષ્ટિન ઘર જવાનું છે ને એટલે કા જો પપ્પા નાસ્તો કરવા બેસી ગયા ને અત્યારે મોડું થઈ જાય છે. વાગી ગયા છે 8 ને 10 થઈ છે. મમ્મી જો નાસ્તો કરવા બેસે છે. આ તો નાયા ધોયા વગરનો નાસ્તો બનાવવો પડ્યો, નહીં તો હું નાયા ધોયા વગરનો નાસ્તો ન બનાવું. મોડું થઈ ગયું. બેનને ત્યાં જવું છે અને મકાન શિફ્ટ કર્યું છે એટલે આટો મારવા. દીના માસી સૌથી નાની. હું સૌથી નાની છું. હું સૌથી નાની છું. આ સુરજ મામા બહુ નાના. એમ માસીથી નાના એ કે આ તો નાયા ધોયા વગર નાસ્તો બને તો મમ્મી બેસી ગયા છે. આજ તો છે ને બહુ રાતે બેઠા હતા ને એટલે મોડું થઈ ગયું. મમ્મી જગાડવા આવ્યા ને ઉર્વી ત્યારે હું જાગી. સારું શું આયા છે? 1 વાગ્યા સુધી રાત પણ પછી ઠંડુ થઈ ગયું તોય હું રાતે 1 વાગે 3 વાગે જાગી હતી. હું એકવાર જાગી ત્યારે પણ માથું નાખી પાછી સુઈ દીના ગઈ. માસી આ ફાડી દો. જો હા ફાડ દે. ગરમી હતી રાતે. જો આ બધું તૈયાર છે, હવે જવાની તૈયારી છે. અમારા કાનાને હજુ જગાડ્યા નથી અમે, કેમ કે પથારી અહીંયા હતી એટલે કરવા દો. આરામ કરવા દો. સારું વિશુ જાઓ ને બટા, બાય બાય કરી દો. વિશુ નાયા ધોયા વગર નહીં જાય છે. આ પોટલો લઈ જવાનો છે. નિંબા ચલો મિત્રો, નાસ્તો કરવા આવી જાઓ. અમે નાસ્તો અત્યારે જો દીના 20 રૂપિયા છૂટા હોય એટલે આપો. છૂટા નહીં અત્યારમાં માની ન મળે તો મિત્રો આવી જાઓ નાસ્તો કરવા. મિત્રો જો છે ને ગરમીના છે ને, જો મમ્મી બહાર ઊભા રહી ગયા છે, કેમ કે ઘરમાં બહુ ગરમી થાય છે, બફારો થાય છે. અને જો મમ્મી એના વાળ છે ને કોરા કરવા ઊભા રહી ગયા છે. જા મારે નંગાઈ નથી. અમારે વિસુ વગર છે ને અત્યારે નથી તો અત્યારે ગમતું નથી. સૂનું સૂનું લાગે ને ખાલી ખાલી લાગે છે. બાકી જો મારા જે નંગ ન થાય તો ટોટલી મારવાનો છે. પપ્પા જો આવી ગયા છે, બહુ મજા આવે છે પપ્પાને. પણ પંખો નથી ચાલુ કર્યો, ફોન જોવે છે. જો ઉર્વીબેનનો ને વિશુનો સામાન તો જોવો. અમારા વિશુબેનની ઢીંગલી, આ બધાનો સામાન છે. મમ્મી એક તરફ દૂધ મૂક્યું છે. આજે અમે ફ્રી થઈ ગયા છે. એવું નથી એટલે આપણે ટોટલ મારી દેવાનું છે. 1 તારીખ 30 તારીખ હોય ને ત્યાં ટોટલ મારી દેવાના. નંગ નથી ને તો આમ એટલું મસ્ત લાગે છે ને અત્યારે ઘર. જેવા જ નંગ આવશે ને એવું ઘર છે ને ધૂળ ધૂળ થઈ જશે. મમ્મી જો મોઢું કરે. હાસ ભગવાન ને ઓલા મીટર લખવા આવ્યા છે ને એવું છે. ચલો મિત્રો, હવે છે ને થોડીક ફ્રી સીવી ને ટોટલ મારી દેવી. પછી નામ આવશે તો નામ કરવા બેસી જવું પડશે. પપ્પા જો અડવા દાંત કાઢે છે. હું જોતા હોય હું ખબર જો હું જોવો સાચું કે છે હે બકરીની ચોરી કરી. મને ખબર પડી ગઈ હતી કાંઈક આવું હોય ને તો દાંત કાઢતા હોય પપ્પા. ચલો મિત્રો, મળવી હમણાં કેટલા નંગ આવે એ જોશું. જો મિત્રો અમારે એટલા નંગ આવી ગયા છે. અત્યારે સ્ટાર્ટ કરી દેવી, કેમ કે બહુ ઝાઝા નંગ ના થાય હોય. મહેમાન હોય ત્યારે જ ઝાઝા નંગ આવે. મમ્મી બેન હતા તો નંગ ઓછા આવતા હોત તો સારું હતું, તો થોડોક મજા આવે, એન્જોય કરે. પણ જો એ નથી ને તો અત્યારે છે ને થોડાક નંગ ઓછા આવે તો અમે ના પાડી દીધી. એક વેપારીને ના પાડી દીધી. નવા વેપારી નહોતા ને મેં તો મારે બીજા વેપારી નથી બાંધવા. 10 દી પૂરતા જ હતા પછી મેં પાડી દીધી. જો પપ્પાએ ના કુર્તા છે. પપ્પાએ જો પડદો યાડો કરી દીધો છે. મમ્મી જો આરામ કરીને ઊભા થયા છે. તો જો અમે 3 ને 3 અત્યારે પાછા થઈ ગયા. રાતે આવશું ઉર્વીબેનની
ચલો હવે નામ સ્ટાર્ટ કરી દેવાનું થાય છે. ચલો મિત્રો, હેલો મિત્રો, છે ને નંગ આવેલા છે ને પાછા જવાના છે આજે અમારે, કેમ કે થોડુંક કટિંગમાં મિસ્ટેક થઈ ગયું છે ને, તો આપણે એ નંગ અધૂરા મૂકવાના છે. કરવાની ના પાડી છે કેમ કે એમાં ત્રાસ હતો ને, એટલે મિત્ર આપણે રાત થઈ જાય પણ હવે નહીં થાય, કેમ કે હવે થોડાક જ નંગ છે. કેમ કે આ પપ્પા રાજી થઈ ગયા કે પપ્પાને બહુ કંટાળો આવે. આછું કે જો કંટાળો બહુ આવે આછી વસ્તુ. જો મમ્મી રાજી થઈ ગયા, મમ્મી રાજી જ છે. પણ મારે હંકેલાવવા પડે કેમ કે એમાં બહુ મહેનત લાગે, અને ખરાબ બપોરે મશીને બેવું એટલે પંખા વગર ઓલા કેટલા ખાઈ ગયા. કંઈ વાંધો નહીં, આપણે એમને બતાવી દીધું એટલે આપણે એને ના પાડી આમને જવા દઈએ. હવે એ લોકો થોડું કરીને કંઈક બપોરે તો સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું. મગનું શાક છે, રોટલી છે. લેવરાવ બાબુભાઈ, જા મૂકી આવીને જા. તો હાલો મિત્રો જમવા આવી જાઓ. મારે છે નંગ હરાવવાના છે એટલે હું જાઉં છું. જો અત્યારે વાગી ગયા છે 6:45 વાગી ગયા છે. મમ્મી તૈયારી રાખજો, તૈયારી રાખજો. પૈસા કાઢવાના છે. હા, ગમે ત્યારે ફોન આવે. તમારે વિશુની ટ્રીટમેન્ટ ચાલુ કરવા જવાની છે આજે, એટલે વિશુની તો તૃષ્ટિના ઘરે ગયા છે. જો મમ્મી એક કોર લસણીઓ ખાંડ નાખ્યો, એક કોર આપણે રસોઈ બનાવવા મૂકી દીધી છે, ને એક કોર છે ને મારે નંગઈ આવી ગયા છે. 2 બંડલ આ ગરમીનું રહેવાતું નથી એવું થાય છે. જુઓ મિત્રો, તો આપણે છે ને 2 બંડલ આવ્યા છે, 2 બંડલ કરી નાખવા છે. કેમ કે કાલે છે ને મમ્મી ને એ કોઈ નથી, એટલે આપણે વિશુને સાચવવાની છે. એટલે કાલે જોઈ જાય કેમ થાય. ગરમી અહીંયા એટલી ગરમી છે, વાત જવા દેવું, બહુ ગરમી પડે છે. ચલો મિત્રો સ્ટાર્ટ કરી દેવી નામ. ઉર્વીબેન ને એ આવી જશે. તો મિત્રો હજુ તો છે ને આજે છે ને વિશુ ને ઉર્વીબેન ને વૈશાલીબેન ત્રણેય લોક થઈ ગયા છે, એટલે એમને છે ને આજે હજુ અત્યારે આવ્યા નથી. એ ફસાઈ ગયા છે એટલે એમને મોડું થઈ જશે. આજે વિશુની છે ને દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હતી, પણ આજે હજુ 6 વાગ્યાનો દરવાજો ખોલે છે, હજુ ખુલ્લો નહીં. તો કેટલા 8:05 તો થઈ ગઈ છે. 6 થી કેટલા વાગે? 2 કલાક થઈ ગઈ. કેવા ફસાઈ ગયા એમ મમ્મી? ઉર્વીની ચિંતા હતી કે મારી વિશુની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય તો સારું, ઓલા ખુલ્લા પહેલાં. પણ આજે મેર નહીં આવે લાગે છે એવું મિત્રો. તો હવે મને એમ થાય છે કે જલ્દી આવી જાય તો સારું, પણ હજુ તો આવ્યા નથી લોકવાળા. તો અમે જો ત્રણેય રાહ જોતા હતા. સ્પેશિયલ એમની માટે જમવાનું બનાવ્યું હતું, એની ડિમાન્ડ હતી એ પ્રમાણે. કાં મમ્મી? હવે બધું બખેડાઈ જાય, ટાઈમે નહીં થાય એવું થશે. આપણે બહુ રાહ જોઈએ, બહુ રાહ જોઈએ છે. જો તો બધું રેડી જ કરી રાખ્યું હતું મેં આજે તો જમવાનું. કાં મમ્મી? રેડી કરી નાખ્યું તું, પણ આવું ધાર્યું ખાઈ નહીં ને. પપ્પા જો કોમેડી રીલ્સ જોવો છો? હસી જો ઈ તો ગરમી એવી છે ને અમે ત્રણે બેઠા છીએ રાહ જોઈને, પણ હવે આપણે છે ને રાહ નથી જોવાની. સૂરજ આવે એટલે આપણે છે ને જમી લેવાનું છે. ચલો મિત્રો, જો આજે રાતનું જમવાનું બન્યું છે ને પકોડી બનાવી છે. આજે ઉર્વીબેનની ડિમાન્ડ હતી એટલે બનાવી, પણ હવે અત્યારે એને મોડું થઈ જશે એટલે આપણે જમી લઈશું. જો આપણે મસ્ત પકોડી બનાવી દીધી છે. હું મમ્મી બેસી ગયા છીએ. હવે ભૈલાનો છે ને 5 મિનિટમાં તો એ આવશે. તમે જો આટલું બધું બનાવ્યું છે, મસાલો ને એવું. કોઈને રેસીપી જોતી હોય ને તો કહેજો, મસ્ત પકોડી બનાવી છે આજે.
સ્વાદ સારો છે. ભાવે એટલી હાચી. ફાઇનલી ઉર્વી બેનને કેવી લાગે છે એ જોવાનું છે મિત્રો. તો આવી જાઓ. ઉર્વી બેન અહીંયા આવીને છે ને બહુ ધોળા ધોળા થઈ ગયા એવું કહેશે કે ભાઈ પાણી મીઠું આઈનું પાણી ને હદી ગયું છે. વિસુ તો જો બહાર રમાઈ વહી ગઈ હો મમ્મી. પાણીમાં ફેર પડી જાય. એવું નહીં, એવું નથી કેતો સુરજ. જેવા માણસો હારો રહ્યો ને એવું પડે. એમ નહીં, ઘરમાં કેસી આપણે કઈ બ્લોક એમાં શું છે બોલી કે આમાં પાણીપુરી મોઢામાં નહીં જાતી મોઢું આમ વિડીયો જોવા વાળા સમજી જાય. આ વિડીયો તો હું મૂકી શકતી. ઓલી સમજી ગઈ એટલે દાંત કાઢે છે. પાણીપુરી ખાવા દે ને કે ગળે નહીં ઉતરે. ના એકવાર નાકમાંથી પકોડી ખબર આમ આવી હતી. એ કરતા ખાટું પાણી આવે છે. ફુદીના ને પાણી સારું છે. સારું છે ને મસ્ત બનાવ્યું. ટેસ્ટી બની કે નહીં કે મને હાલ. ટેસ્ટી બની હાલવી. અસલ ક્યાંય ખાલે ને ના માર ઘરે જઈને ખાવાનું. મારે એને કહેવાનું હતું કે તું ભૂખી રહેજે થોડી કે પકોડી પડી છે ને જો ખાય આ રીતે. આમ તે ખા હે તમે આઈ જાય કરો માં ઘડી મારો આ છે ને મારો વિડીયો ચાલુ હોય ને તો મારો વિડીયો બખેડવા વાળા બેન નીમુ બેન મારા મમ્મી એ એમને એટલે એમ નહીં એમનું કામ ચાલુ જ હોય એમ. ત્યારે જ કામ કરે. વિડીયો સરસ જ દોડવા માટે કામ કરે. ડુંગળી હતી ક્યાં? ડુંગળી આપી ને હારે ચાલ કેવી અમારું તું બનાવીને કરતા હારી બનાવી છે મસ્ત બનાવ્યું છે ને પાણી સરસ. લો હાલો એને ભાવી હવે અમાર વિશુબેન તો છે ને તાત્કાલિક વૈયા ગયા છે બહાર. અને 3 વાર ચણાનું શાક લઈને હાલું. હે બપોર ખાધું બપોર પછી ને અત્યારે આજો આવી રમવા વહી ગઈ તી એલી તું. બારણું બંધ કર. પરી હે પણ પરીના મમ્મી કે સવારે ઉઠીને હા તે હવે બીજા બધા હોય ને ઘણા. અત્યારે રમે ને અને અંશ ગોવા જાય ગોવા જાય તૈયારી હાવ જો એના ફ્રેન્ડ છે ને બહાર જાય છે એટલે છે ને વિશુ બીજા હશે, આગળ જા. આગળ જા ઓલી કે અહીં બેહી જા શહેરીમાં તારી ફ્રેન્ડ હોય એટલી ગોઈ. મામા એ વાત પણ કરો. પરી હે મમ્મી કે વહેલા ઉઠીને આવજે પણ ઈ બહાર જ તે ઊભી હે ચલો મિત્રો હવે ઉર્વીબેન જમી લે હવે વૈશાલી બેન ની રાહ છે અમારે. હેલો મિત્રો જો વૈશાલી બેન આવી ગયા છે. આ મારા છે બીજા નંબરના. આ બેન જો હુઈ ગયા છે. મોટી આ બીજી નથી. તું મારે લોકો તારે પણ બધાને એમ જ થતું હોય. જ્યારે ત્યાં ઊંચી હોય ખાતી હોય એવું કઈ નથી આરામ તો કરવા તો થોડોક આરામ તો કરે ને. આરામ કરવા આવી આરામ તો પિયરમાં આરામ મળે આવું. અમાર બીજો નંબર ની આપી બેન. હા વૈશાલી બેન અમાર બેન મોટું હરખું લાગે. આમાંથી વૈશાલી મારા કરતા નાની લાગે કે આમ મોટી લાગે તો પતલી છે તું બહુ પતલી. બહુ પતલી નથી. મોઢું પતલું છે. મોટું પતલું. અને મારું મોઢું જો તો મારું મોઢું એમ કરતા છે ને ગજામાં જાય. મારું મોઢું જાડું જ છે પણ હું આખી જાડી છું એટલે બરાબર છે. બરાબર એનું મોઢું મસ્ત આવે છે. આમ બ્લોગમાં બધામાં મેં એનું મોઢું મૂક્યું છે. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યો છે ને વિડીયો એમાં તારા જ મૂક્યા છે. હવે હું વિચારું છું તું હોય જઈશ તો હું પછી કોના મૂકીશ? બાપા પપ્પાનું પપ્પાનું છે ને મોઢું ચેન્જ થતું રહે છે. ક્યારેક હશે તો ક્યારેક ન હશે. જો કાલ બહારથી આવ્યા તો એટલા મસ્ત ખુશ ખુશ હતા. જોવે છે. જોવે છે જો તો ખરું અમાર વિષ્ણુબેન જો આ સુરજભાઈ તો હોય ગયા કામ નહીં જવાનું છે કાલ બહાર. આ ત્રણેય લેડીઝ ઉર્વીબેન વૈશાલીબેન ને મારી મમ્મી કાલ જશે સવાર હું જાગીશ ને તો હું છે ને તમે બધાના બ્લોગ ઉતારીશ અને નહીં જાગું ને તો પછી નહીં બનાવું. આ તો કેવા ફસાઈ ગયા હતા આ વૈશાલીબેન ના ઘરે લોક નતું ખુલતું તો આપણે વિશ્વની ટ્રીટમેન્ટ ન થઈ ફસાઈ ગયા હતા બધા. ઉર્વીબેન કેટલા સમય આપી હા. કેટલા દિવસથી હું દોડતી હતી. હા આજે એના ઘરે લોક ખુલ્યું તોડ્યું પણ મેળ ન આવ્યો તોય. ક્યાંય ખીચડથી બોલાય તરફથી હા. આમ તો પહેલેથી આપણે પહેલી વખત ગયા ત્યારે ચારે બે ત્રણ વખત ફસાઈ ગઈ હતી તો આટલા ફસાઈ ગયા હતા બેન.
પકોડી ખાવી છે તમારે? હા પકોડી ખાશું થોડી ચાલશે. હાલો તું પૌવા બટેકા ખાધા છે પણ પકોડી માટે તૈયાર છીએ. આજ તો મેં મસ્ત પકોડી બનાવી છે એટલે મને ઉર્વે કીધું તું કે તું બનાવજે પકોડી. મારા ઘરે આવી ને તો ખાધી નહીં કે પૌવા બટેકા ના ખાધા મારે પકોડી ખાવાની છે. જો મિત્ર આ છે ને એને હતી કે ડિમાન્ડ હતી કે બનાવજો. મેં એકવાર કીધું તું ને એને કે તું બનાવજો તારા હાથની પકોડી ખાવી. મેં તો સારું હાલો બનાવી દઈશું. હવે શું તું બે ખાઈ લો. વિસુબી ખાઈ લે હું મને ભાવે પકોડી તો. હવે શું તો ચલો હાલો આપણે હજુ કપડાં બપડા ધોવાના છે. મિત્ર કાલ બધું મારે કામ કરવું પડશે. કાલ સવારમાં વહેલું જવાનું છે. ચલો મિત્રો હવે જો વાગી ગયા છે કેટલા 12 છે ને 20 મિનિટની જ વાર છે આપણે. મમ્મી નાઈને બી આવે એ તો ઉપાધિ કરશે. હાલો ને અમને તમારે જાગવાનું કીધું બેટા. હમણાં જાગવાનું થશે. ચલો 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 સવારમાં તાર નાસ્તો ચલો મિત્રો છે ને આવું તો આને બહુ અમારે મસ્તી ખોર બહુ શું આજે 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 આ ફસાઈ ગઈ હતી ને અહીં તો ફ્રેન્ડ એને કેટલા બોલાવા આવતા હતા. એનો જીવ આયા જો તો મારા ફ્રેન્ડ મને રમવાની આમ છે, આમ છે. ઓલી દૃષ્ટિ માછીના નથી. ઘોડામાં તો હાર 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 ચલો મિત્રો દૃષ્ટિ છે નહીં. જો મિત્રો આમાં પંખા રિપેરિંગ કરવા વાળા કારીગર આવી ગયા છે. ઓલી દાંત કાઢે બધી બધી એમ જો સીના દાંત આવે. કઈ ને અડધ 12 વાગે હું 2-3 કલાક હવે આ બહાર થઈ ગયા છે. આમ જો મમ્મી જો બેઠા વૈશાલી બેન જો કેમ કે આ પંખો નથી થતો એટલે અહીં રિપેરિંગ કરે છે. હવે થાય છે કે નહીં જો થઈ જાય તો તરત ઇન્ફોર્મેશન જો આમ જો કરે છે. લો પંખો થઈ ગયો. વૈશાલી બેને પંખો રિપેરિંગ કરી નાખ્યો. આજુ વાહ મસ્ત પવન આવે તો પણ એટલો મસ્ત હું આ બેઠી રહું તો થેન્ક યુ વૈશાલી. આજુ હવે આ 12 વાગે અમારામાં જો વૈશાલી બેને રિપેરિંગ કરી નાખ્યો છે પંખો. તો મિત્રો અમે બ્લોગ હવે પૂરો કરવી છીએ કેમ કે 12:30 12:15 થઈ ગયું છે એટલે આ બધા એમ છે ને સવારમાં વહેલું જવાનું છે. આપણે છે ને કપડાં ધોરે લીધા છે ને એટલે આપણે સવારમાં છે ને માથાકૂટ નથી. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.